Hello, good afternoon, students. See, welcome back to our e-learning session. And this is your third lecture of statistics, standard 11, and we are continuing chapter number 3. Okay, I hope you all safe and stay at your home. Now, please see, we will start first of all our lecture. This one is your standard 11 subject statistics chapter 3, and this is also lecture number 3. Okay, now see that in our last session what we did, મેથડ નંબર 1 2 3 4 ચાર મેથડ આપણે કરી છે. મેથડ નંબર 1 2 ફોર અનગ્રુપ ડેટા, મેથડ નંબર 3 4 ફોર ડિસ્ક્રીટ ગ્રુપ ડેટા. ઓકે, અને એને રિલેટેડ એક્સરસાઇઝ 3.1 માંથી ક્વેશ્ચન નંબર 1 ને ક્વેશ્ચન નંબર 3 આ બે મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. હોપ સો બધાને કમ્પ્લીટ છે, બહુ ઇઝી છે અને ઓલરેડી તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો એટલે તમને મોસ્ટ પ્રોબેબલી આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આમાં પ્રોબ્લેમ નહીં થાય, ઇવન બોર પણ તમે નહીં થાવ. આઈ હોપ સો. ઓકે, ચલો હવે તો આપણે મેથડ નંબર 5 ઉપર કન્ટિન્યુ કરવાનું છે. મેથડ નંબર 3 અને 4 લાસ્ટ લેક્ચરમાં જોઈ, એમાં આપણે 3 સમ જોયા હતા. જ્યારે શોર્ટકટ મેથડ લઈએ છીએ ત્યારે શોર્ટકટ મેથડમાં બે ફોર્મ્યુલા લેવાની છે, એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ એન્ડ ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી. આવી બે મેથડ આપણે લેવાની હતી અને બંને મેથડ આપણે જોઈ હતી. અધરવાઇઝ હજી પણ તમને કોઈ પણ ડાઉટ હોય, સી તમે નેક્સ્ટ ટાઈમ ટેબલ તમે જોઈ લેશો. નેક્સ્ટ ટાઈમ ટેબલમાં એક લાઈવ ડાઉટ લેક્ચર આપણે રાખવાનો છે અને એ ડાઉટ લેક્ચરમાં તમારા કોઈ પણ એક્સરસાઇઝના સમના અથવા તો હવે જે આપણે આની પછી એટલે કે તમારો જે પહેલો લેક્ચર અત્યારે 12:30 થી 1:30 પતે પછીના લેક્ચરમાં જે તમારા એસએલપી છે એમાં જે તમને પ્લાન આપીએ છીએ એને રિલેટેડ કોઈ ડાઉટ્સ હોય તો એ બધા ડાઉટ્સ તમે ક્લિયર કરી શકો. રાઈટ, એ ડાઉટ્સ ક્લિયર કરવા માટે આપણે અહીંયા આગળ લાઈવ લેક્ચરમાં એક દિવસ મળશું અને એ એક દિવસના લાઈવ લેક્ચરમાં તમારા જે પણ પર્સનલ ડાઉટ્સ હશે આપણે સોલ્વ કરશું. ઓકે, સી નાવ here method number 1 2 3 4 is over. Now method number 5 and illustration number 7. So here I am writing out method number 5. Which method? Continuous group data. Right, continuous group data. Or you can say continuous frequency distribution is given, and here we are taking direct method. First of all we are taking direct method. Direct method થી આપણે સ્ટાર્ટ કરશું. ડાયરેક્ટ મેથડમાં કયું આવશે? સૌથી પહેલા હું ફોર્મ્યુલા લઈશ. ફોર્મ્યુલા ઇઝ હિયર x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi or fx upon n. What means of that? fx upon n એ મેથડ તમારે અહીંયા લેવાની છે. પણ જો ડાયરેક્ટ મેથડ હોય તો શોર્ટકટ મેથડમાં શું કરવાનું છે? શોર્ટકટ મેથડમાં તમારે a પ્લસ સિગ્મા fi di અપોન n ઇન્ટુ સી. આમાં સી કમ્પલસરી આવશે. આમાં એવું બે મેથડ નહીં કહી શકાય કે એમાં સર બે મેથડ લઈએ. તમે ડિસ્ક્રીટ ગ્રુપ ડેટામાં એવું કીધેલું કે એમાં ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અને ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી બે ઓપ્શનમાં લઈ શકો છો. યસ, ડિસ્ક્રીટ ગ્રુપ ડેટામાં તમે બંને ઓપ્શનમાં લઈ શકો છો. બટ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટામાં ફ્રીક્વન્સી એટલે કે ક્લાસ આપેલો હશે 5 to 10, 10 to 20, 20 to 30. આ જે ક્લાસ આપેલો હોય તો આ ક્લાસમાં તમારે કમ્પલસરી શું કરવાનું છે? ઇક્વલ ડિસ્ટન્સ ક્લાસ લેન્થ આપેલી જ હશે
ક્લાસ લેન્થ આપેલી હોય એટલે કમ્પલસરી સી ફોર્મ્યુલામાં લેવાનું છે. ઓકે, બટ એ ક્યારે લેવાનું છે? જ્યારે ડાયરેક્ટ મેથડ હોય ત્યારે. અત્યારે આપણે શું કરવાનું છે? અત્યારે આપણે ઇનડાયરેક્ટ મેથડ હોય એટલે કે શોર્ટકટ મેથડ હોય ત્યારે. જ્યારે શોર્ટકટ મેથડ ન હોય અને રેગ્યુલર સમ આપણે ગણવું હોય તો રેગ્યુલર સમ તમને ક્વેશ્ચનમાં અત્યારે આપેલો નથી, તો આપણે આ જે સમ છે એને રેગ્યુલર મેથડથી ગણશું. તમને અહીંયા થોડું નવું લાગશે, બટ હું તમને બે મેથડથી સમ કરાવીશ. એટલે કે ટેક્સ્ટ બુકમાં તમને જે સમ ઓનલી શોર્ટકટ મેથડથી આપ્યો છે એ સમ લોંગ મેથડથી પણ થઈ શકે છે, એટલે કે ડાયરેક્ટ મેથડથી પણ થઈ શકે છે. બટ મેં તમને કીધું હતું કેલ્ક્યુલેશન વધી જશે, તમારી માટે પ્રોબ્લેમ્સ વધી જશે. શું કામ? એક્સની વેલ્યુ જે હોય એ મોર દેન 100 હોય ત્યારે તમારે કમ્પલસરી શોર્ટકટ મેથડ લેવી એ તમારી માટે પ્રિફરેબલ છે. શું કામ? તો કે કેલ્ક્યુલેશન્સ મોટા ન આવે. સે ફોર એક્ઝામ્પલ જોઈએ ઇલસ્ટ્રેશન નંબર 7માં આ એક ફોર્મ્યુલા લખી, પછી ઇલસ્ટ્રેશન નંબર ફોર્મ્યુલા જોઈએ, એપ્લાય કરી જોઈએ. જો હાર્ડ લાગે તો શોર્ટકટ મેથડ લેવાની છે. બટ ધીસ વન ઇઝ યોર મેથડ નંબર 5. સી હિયર પેજ નંબર 74. પેજ નંબર 74 ઉપર ઇલસ્ટ્રેશન નંબર 7. લેટ્સ સી. The following data represents monthly income in rupees of the worker in a factory. Find their mean income. Okay. Now the class income in rupees, that is class is given, not perfect income. Only the class of the income is given here. What is that? 2,000 to 3,000, 3,000 to 4,000, 4,000 to 5,000 and so on. Right? Okay. Now here x is not given. આપણે ફોર્મ્યુલામાં શું લખ્યું છે? f into x. Frequency is given, yes, 2, 3, 7, 15, 25 and so on. That is your frequency. Yes, frequency is given, but here x is not given. Whenever continuous group data is there, x is not given. Why? See, example જોઈએ અહીં આપણે. તમને ત્યાં ક્લાસ આપેલા હશે 0 to 10, 10 to 20, 20 to 30. આ આપણે પહેલા જ લેક્ચરમાં જોયું હતું. 30 to 40 and 40 to 50. આવી રીતે ક્લાસ આપેલા હશે. તો આ x છે તમારો? નો, you have to find out. See, frequency is also given 5, 10, 15, 10, 5. આવી ફ્રીક્વન્સી પણ આપી હશે. બટ જ્યારે પણ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા, કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જ્યારે તમને આપેલી હોય ત્યારે તમારે પહેલાં એક્સ ફાઇન્ડ કરવાનો. વેરિયેબલ એક્સ ઇઝ નોટ ગિવન while continuous frequency distribution is given. So here your mid value is equal to what? Mid value is equal to x. x બરાબર મિડ વેલ્યુ છે એ તમારે અહીંયા લેવાનું છે. મિડ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? કેલ્સીમાં જોઈએ. સી 0 to 10 આ બંનેનો ટોટલ કરવાનો. 0 plus 10 that is 10 divided by 2. એટલે કે upper class limit and lower class limit. This one is the upper class limit and this one is the lower class limit. તો આ બંનેનો ટોટલ કરીને divided by 2 કરો એટલે મિડ વેલ્યુ મળે. So here one formula for mid value where x is equal to continuous group data, that's why x is equal to mid value is equal to what? Here the formula for mid value, write down that. Mid value ની formula find out કરવા માટે, mid value find out કરવા માટે formula upper class limit, or you can say upper class boundary plus lower class limit divided by 2. Upper class limit plus lower class limit divided by 2, that is the formula for mid value. તો અહીંયા આપણે mid value find કરવી હોય તો કઈ રીતે find out કરી શકાય? ક્વેશ્ચનમાં પછી આપણે જશું. ક્વેશ્ચન આપણે સમજવાનો છે. ક્વેશ્ચનમાં આપણે પછી જશું. પહેલા કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે ક્વેશ્ચન એ રીતે આપણે પહેલા એક્ઝામ્પલથી સમજી લઈએ, પછી જે ઇલસ્ટ્રેશન આપ્યા છે એને આપણે
already solve કરશું. 0 to 10, 0 plus 10, that is 10, 10 divided by 2, so 5 is the mid value. Here 10 plus 20, do by yourself in your calci. કેલ્સીમાં તમે જાતે અત્યારે સાથે સાથે કરતા જાઓ. 10 plus 20, that is 30, 30 divided by 2, that is 15. Third one, 20 plus 30, do by yourself in your calci. 20 plus 30, that is 50, 50 divided by 2, that is 25. Okay, આ રીતે થઈ શકે. બટ હજી પણ એક તમને શોર્ટકટ આપું. When class interval is equal, then you have to find out just only first mid value. એટલે કે જ્યારે બધામાં ક્લાસ લેન્થ સરખી છે, જો બધામાં ડિફરન્સ કેટલો છે 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, અહીંયા ક્લાસ ઇન્ટરવલ અથવા તો ક્લાસ લેન્થ કેટલી છે 10. ઓકે, જ્યારે પણ ક્લાસ લેન્થ ક્લાસ ઇન્ટરવલ સરખો હોય ત્યારે ખાલી ફર્સ્ટ યરની એટલે કે ફર્સ્ટ ડેટાની મિડ વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની. કઈ રીતે? અપર લિમિટ લોઅર લિમિટ ડિવાઇડેડ બાય 2. એટલે પહેલાંની જે મિડ વેલ્યુ મળી ગઈ પછી ક્લાસ લેન્થ 10 આવ્યો એ એડ કરતા જાઓ, મિડ વેલ્યુ મળી જશે. યુ ડોન્ટ હેવ ટુ ફાઇન્ડ આઉટ મિડ વેલ્યુ. ધીસ ઇઝ ધ શોર્ટકટ. આ શોર્ટકટ છે દરેક સમમાં તમારે એપ્લાય થઈ શકે. જ્યારે પણ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટાનો સમ હશે ત્યારે તમારે દરેક વખતે દરેકની મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની જરૂર નથી. રાઈટ? ફર્સ્ટની મિડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દો. ફર્સ્ટની મિડ વેલ્યુ જેવી મળે પછી ક્લાસ લેન્થ જે ઇક્વલ છે, ઇક્વલ ક્લાસ લેન્થ ઇઝ મસ્ટ, કમ્પલસરી ઇક્વલ જ હોવો જોઈએ. ક્લાસ લેન્થ આમાં એવું કીધું હોય 0 to 10, 10 to 20, પછી અહીંયા કીધું હોય 20 to 50, અહીંયા કીધું હોય 50 to 70 અને અહીંયા કીધું 70 to 100. તો ક્લાસ લેન્થ અહીંયા 20 વાળો 20 થી 50 30નો થઈ ગયો, 50 થી 70, પાછો 20ની ક્લાસ લેન્થ, પાછી અહીંયા 30ની ક્લાસ લેન્થ અને ઉપર 10 10ની. તો આ રૂલ એપ્લાય નહીં થાય. The must rule is here the class length of all the class is equal. Here it is 10 and now added 10 to find out the next mid value. Next mid value find out કરવા માટે 5 માં 10 એડ કરો, 15, 15 માટે એડ કરો, 25 આવી ગયા. તો હવે બાકીનામાં પણ ફાઇન્ડ આઉટ કરવાની. આ પ્લસ આ ડિવાઇડેડ બાય 2 ફાઇન્ડ કરવાની જરૂર નથી. જસ્ટ એડ 10, 35, જસ્ટ એડ 10, 45 ઇઝ યોર મિડ વેલ્યુ. અને હવે આ બંને આવી ગયા પછી તમે એને એફએક્સની કોલમ બનાવો તો આ ફોર્મ્યુલા અપ્લાય થઈ જશે. સિગ્મા એફએક્સ આનો ટોટલ અને આનો ટોટલ n. આ બંનેને ડિવાઈડ કરી નાખશો એટલે તમારો આન્સર કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટામાં આવી જશે. બટ ઇટ ઇઝ ઓનલી પોસિબલ વેન here all the class, or you can say the mid value is value of the mid value, all the observations of mid value is less than 100. Then and then you can take direct method. તો જ તમારી માટે ડાયરેક્ટ મેથડ ઇઝી પડશે. અધરવાઇઝ જો આ ક્લાસ મોર દેન 100 હશે એને હિસાબે મિડ વેલ્યુ પણ બધી વેલ્યુ મોર દેન 100 આવશે. અને જો એક્સ એટલે કે મિડ વેલ્યુની બધી વેલ્યુઓ મોર દેન 100 હોય તો ઇટ ઇઝ નોટ પ્રિફરેબલ ટુ યુ ટુ યુઝ direct method. It is compulsory preferable to you shortcut method. Okay, just write down these and we will discuss about the next method, because the direct method question is not given in illustration number 7, in illustration number 8, illustration number 9. All the illustration here, sorry, direct method we can use in illustration number 9, yes, but the mid value is not equal. Okay, don't worry about that. We will discuss about the illustration number 9 for the method number 5. But here this one is applied only when the class length is equal. When class length is not equal, we cannot use the direct method. Okay, so I hope you all completely written that in your fair book. In your fair book you completely written that
this is the method number 5 for continuous group data, direct method, and this is the formula. Okay, write down also. N is equal to total frequency just like method number 4 or method number 3, fx, sorry, not method number 4, as method number 3, fx upon n, sigma fx upon n. Both formula for continuous group data or for a discrete group data, both the direct method formula is common. X bar is equal to sigma fx upon n, right? So now I am doing the sum, that is illustration number 9. Please do in your fair book, illustration number 9. See, the data is, I am reading the question first on page number 76. Page number 76, illustration number 9. I am reading the question first. The distribution of annual sales tax of the different companies in a zone is given below. Find the mean sales tax of these companies. Here we have to find out the mean sale tax. Okay, sale tax in 1000 rupees is given, 0 to 10, 10 to 20. I am written out that sale tax in 1000 rupees, zero to 10, 10 to 20, 20 to 30, 30 to 40, and so on. No, please read the question carefully. Don't write directly. તમે 0 to 10 વાળો અને પછી લખવા માંડો 0 to 10, 10 to 20, 20 to 30. No, here the class length is not equal. અહીંયા આ સમમાં આ જ ક્લોઝ ટ્વિસ્ટ છે. સી, સ્ટેટિસ્ટિક્સના બધા સમમાં સ્લાઇડ ડિફરન્સ હશે. કોઈ પણ એક્ઝામ્પલ બીજા એક્ઝામ્પલ જેવું મોસ્ટ પ્રોબેબલી નહીં હોય. શું કામ નહીં હોય? સ્લાઇડ ડિફરન્સ હશે. એટલે કે સ્લાઇડ ડિફરન્સ એવો કે ભાઈ ક્વેશ્ચનમાં કોઈ જગ્યાએ એવો ક્વેશ્ચનનું સ્ટાઇલ ચેન્જ કરી નાખી હશે અથવા તો એવો ટ્વિસ્ટ મૂકી દીધો હશે કે જેમાં જો તમે એઝ પર યોર મેન્ટાલિટી એક જ મેન્ટાલિટીથી સમ ગણી નાખશો તો તમારો આન્સર ખોટો હશે ને હશે જ કન્ફર્મ, રાઈટ? સો ડોન્ટ, પ્લીઝ રીડ, ફર્સ્ટ ઓફ ઓલ પ્લીઝ રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. ઓકે, 0 to 10 જો મેં રીડ કર્યા વગર જો આવી રીતે લખી નાખ્યું હોય તો પહેલું મેં રીડ કર્યું, ચલો 0 to 10, પછી લખવા માંડ્યો હું. નો, ઇટ ઇઝ રોંગ. સી, હિયર 0 to 10, then 10 to 20, બે ઓકે. અહીંયા બે સુધી રીડ કર્યું ને પછી લખવા માંડ્યો, એ પણ નહીં ચાલે. Third one is 20 to 30, and then fourth one is not 30 to 40, it is 30 to 50. આ ત્રણમાં ક્લાસ લેન્થ 10 10 10 ઇક્વલ છે, બટ અહીંયા ક્લાસ લેન્થ ચેન્જ થઈ ગઈ. જો તમે ક્વેશ્ચન કેરફુલી રીડ નહીં કરો તો અહીંયા તમારે મિસ્ટેક થશે, આમાં મિસ્ટેક થશે, એટલે અહીંયા સમમાં મિસ્ટેક થશે, આન્સરમાં મિસ્ટેક થશે. પછી તમને આઈડિયા આવશે, ઓ આ તો ક્વેશ્ચનમાં જ ભૂલ થઈ ગઈ, ક્વેશ્ચન જ ખોટું લખી નાખ્યો, ત્યારે ટાઈમ વેસ્ટ થઈ ગયો હશે, તમારો ટાઈમ નીકળી ગયો હશે. સો પ્લીઝ 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 રીડ ધ ક્વેશ્ચન કેરફુલી એન્ડ રાઇટ ધેટ આફ્ટર ધેટ. ઓકે, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 50, and then 50 to 70. Now the frequency, that is number of companies. That is your F. Number of companies, that is frequency, that is 3, then 14, then 32, then 40, and then 21. N is equal to total frequency is equal to, make the total first in your calci, please do that. તમારા કેલ્સીમાં તમે કેલ્ક્યુલેશન કરો, આનો ટોટલ કેટલો થાય છે? 110.
Now this one is the class is given, that is continuous group data. Class આપ્યો હોય ત્યારે સૌથી પહેલું શું ફાઇન્ડ આઉટ કરવાનું? X is not given, so here the X means mid value. You have to find out mid value. What is mid value? Upper class length, upper class limit minus lower class limit divided by 2, that is your mid value. चलो upper class limit કેટલી છે? Sorry 10. Lower class limit 0 plus 10, that is 10 divided by 2 5. 10 plus 20 30 divided by 2 15. 20 plus 30 50 divided by 2 25. આ ત્રણમાં ક્લાસ લેન્થ ઇક્વલ છે એટલે 10 10 10 એડ થયા. બટ નાઉ વી કેન નોટ રાઇટ હિયર. મેં હમણાં તમને સેમમાં કીધું એમ બધામાં ક્લાસ લેન્થ સરખી હોય તો બધામાં 10 10 10 10 એડ કરી દેવાના. 10 10 10 10 added. So here if 30 to 40 is there, then we have to write down here 35. But here 30 to 40, no, here 30 to 50. So make the total in your calci. 30 plus 50 80. 80 divided by 2 40. 40 is your class mid value. And the last ones 50 plus 70. 50 plus 70, that is 120. 120 divided by 2, that is 60. See, આમાં પણ બધા less than 80 or less than 100 છે. ક્વેશ્ચનમાં એટલે કે ટેક્સ્ટ બુકમાં ઇલસ્ટ્રેશન નંબર 9 કઈ રીતે ફાઇન્ડ આઉટ કર્યું છે? શોર્ટકટ મેથડથી. ડી ફાઇન્ડ કર્યો છે, એફડી મલ્ટીપ્લાય કર્યો છે, એ લીધો છે, એઝ્યુમ મીન કર્યો છે. નો, વી આર ડુઈંગ ધીસ સમ બાય ડાયરેક્ટ મેથડ because method number 5 is there. And there is no specification regarding using direct method or shortcut method. આ સમમાં તમને કોઈ જગ્યાએ કીધું છે કે તમે ડાયરેક્ટ મેથડથી મીન ફાઇન્ડ કરો, શોર્ટકટ મેથડથી મીન ફાઇન્ડ કરો? નો, નોટ એટ ઓલ. જસ્ટ દે આસ્ક ફાઇન્ડ ધ મીન સેલ ટેક્સ ઓફ ધીસ કંપનીઝ, નથિંગ એલ્સ. તો કઈ મેથડ લેવી પડશે? કોઈ પણ મેથડ લઈ શકો છો, ડાયરેક્ટ મેથડ ઓર શોર્ટકટ મેથડ. Here I am taking direct method because method number 5 is continue, and that's why I am taking direct method. fx મલ્ટીપ્લિકેશન કરવું પડશે આપણે આ બંનેનું. these and these, આ બંનેનું મલ્ટીપ્લિકેશન અહીંયા લખવાનું છે. તો કેમ કરશું? 3 5 જા 15, 15 14 જા 210, 32 into 25 800, 1600, 1260. See, this is your sigma fx. 3 5s are 15, 14 15s are 210, 32 into 25 800, 14 into 40 1600, and 21 into 60 1260. Please do calculation or multiplication in your calci. Okay, now what's the formula for x bar? Here we have to find out x bar, that is mean. X bar is equal to sigma fx upon n. What is your sigma fx? Makes the total 15 plus 210 plus 800 plus 1600 plus 1260. The total is 3885. So 3885 divided by 110. 35.3181. Okay, so your approximate value, that is 35 point. See here, after point, what is your third digit? This one is the first digit, that is 3. This one is the second digit, that is 1, and third digit is 8, which is more than 5. જે પોઈન્ટ પછીનો થર્ડ ડિજિટ તમારે જોવાનો, જો 5 or more than 5 હોય તો સેકન્ડ ડિજિટમાં એક એડ કરવાનો. સો હિયર યોર એપ્રોક્સિમેટ વેલ્યુ ફોર ધ મીન ઇઝ 35.32. 35.32.
32. And see the answer in the textbook, they are taking shortcut method, we are doing direct method. So answer is changed? No, method is only changed, answer is always equal. એમાં પણ આન્સર 35.32 આવે છે, આપણે પણ આન્સર 35.32 1000 રૂપીસ. જો આપણને અહીંયા આગળ આ છે 1000 રૂપીસમાં કીધા છે તો અહીંયા પણ આપણે કમ્પલસરી 1000 રૂપીસ લખવું પડશે. કમ્પલસરી 35.32,000 rupees is your final answer. મેથડ નંબર 5 ડાયરેક્ટ મેથડ. સ્પેસિફાય નહોતું કર્યું, બધા જ ઓબ્ઝર્વેશન્સ એક્સની મિડ વેલ્યુ બધી છે એ <100 કે <80 હતી, તો મેં ડાયરેક્ટ મેથડ લીધી. ઇઝી પડી. શું કામ? ખાલી આટલું કેલ્ક્યુલેશન કરી, એડ કરી, ડિવાઈડ કરી દીધું, ઇઝીલી થઈ જાય. પણ જો વેલ્યુ મોટી હોય, એટલે કે ક્લાસ જે છે એ બધા મોર દેન 100 ના હોય, એનો મતલબ એમ કે મિડ વેલ્યુ પણ જો મોર દેન 100 ની આવે તો તમારે કમ્પલસરી શોર્ટકટ મેથડ લેવી પ્રિફરેબલ છે, તમને ઇઝી પડશે કેલ્ક્યુલેશનમાં. ઓકે, સો હિયર યોર ઇલસ્ટ્રેશન નંબર 9 is over. Please write down these in your fair book, in your example book. અને તમને ખાસ કીધેલું છે આની પછીનો જે તમારો લેક્ચર હોય છે, એટલે કે તમારા ટાઈમ ટેબલમાં તમને આપેલું છે 12:30 to 1:30 લેક્ચર, વિડીયો લેક્ચર, that is YouTube lecture. Then SLP plan. Here what is your SLP? For this lecture, SLP is you have to write the questions of exercise, shortcut method and direct method of continuous group data. Continuous group data ના sums તમારે કરવાના છે. કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટાના કયા સમ્સ કરવાના છે એસએલપીમાં એ તમને હું કહું, બટ એ પહેલાં તમારે એસએલપીમાં બધી જ ફોર્મ્યુલા લર્ન કરીને લખવાની છે કમ્પલસરી. અગેઇન મેથડ નંબર 1, 2, 3, 4, 5 અને 6, આજે 6 મેથડ કરશું તો આ બધી જ મેથડ તમારે રફ બુકમાં લખવાની અને બધી મેથડને રિલેટેડ એક સમ તમારે આજની એસએલપીમાં કરવાનો છે. 6 સમ તમારે થશે આજની એસએલપીમાં. હવેથી જે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધીનો જે લેક્ચર છે એમાં 6 મેથડ, એની ફોર્મ્યુલા, એને રિલેટેડ કોઈ પણ એક્ઝામ્પલનો અથવા તો એક્સરસાઇઝનો સમ તમારે લખવાનો છે. એક મેથડની સાથે એક સમ. ફોર્મ્યુલા પહેલાં લર્ન કરવાની છે, 6 મેથડની 6 ફોર્મ્યુલા લર્ન કરવાની. ફોર્મ્યુલા લર્ન થાય પછી તમારે બુક બંધ કરી અને ફોર્મ્યુલા એટલે કે મેથડ નંબર 1 એની માટેની ફોર્મ્યુલા જાતે લખવાની છે. અને જાતે લખાઈ ગયા પછી વિધાઉટ સીઈંગ ઇનટુ ધ ટેક્સ્ટ બુક ઓર ઇનટુ યોર ફેર બુક, એન્ડ આફ્ટર દેટ યુ હેવ ટુ ટેક એની વન એક્ઝામ્પલ ઓર એક્સરસાઇઝ સમ ફોર દેટ પર્ટિક્યુલર મેથડ એન્ડ યુ હેવ ટુ રાઇટ ડાઉન દેટ ઇન યોર રફ બુક. ઓકે, આ તમારી આજની એસએલપીનું વર્ક તમને આપું છું. ખાસ 6 સમ છે, 6 મેથડ છે, કરી લેજો. ઓકે, નાઉ ઇલસ્ટ્રેશન નંબર 9 ઇઝ ઓવર એન્ડ મેથડ નંબર 5 ઇઝ ઓલ્સો ઓવર. Now method number 6. Method number 6. Continuous group data. Shortcut method. What's the formula for that? Here, see the formula. X bar is equal to A plus sigma FIDI upon N into C. Where A is equal to assume mean, you can write A is equal to assume mean, D is equal to compulsory
D is equal to compulsory x minus a upon c always. જ્યારે કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા હોય ત્યારે c કમ્પલસરી લેવાનો. ક્લાસ લેન્થ, ક્લાસ ઇન્ટરવલ is given into the question, that's why you have to take c in a denominator. Okay, then fd is equal to f1 d1 into sigma fd is equal to f2 d2 plus f3 d3 and so on fn dn. We have to multiply and add that f into d, that is sigma fd, and n is equal to obviously total frequency as well as c is equal to class length or class interval. You can say class interval also, and a class length अथवा class interval કહેવાય. એ આપણે આ ફોર્મ્યુલા છે અને એ ફોર્મ્યુલાના બેઝ ઉપર ઇલસ્ટ્રેશન નંબર 7 આજે આપણે કરવાનું છે. પહેલા ફોર્મ્યુલા લખી લ્યો. મેથડ નંબર 6 કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા, શોર્ટકટ મેથડ, અને શોર્ટકટ મેથડમાં તમારે x બાર ફાઇન્ડ આઉટ કરવા માટેની આ ફોર્મ્યુલા અને એને રિલેટેડ વેલ્યુઝ ઓર નેમ્સ, ફૂલ ફોર્મ્સ. See, write down these. I am reading the question. Illustration number 7 first. The following data represent monthly income in rupees of the worker in a factory. Find their mean income. કોઈ પણ એરિયા, કોઈ ફેક્ટરીમાંથી જે વર્કર છે એનું ઇન્કમ તમને આપેલું છે ઇન રૂપીઝ, અને હવે તમારે એની મીન એટલે કે એવરેજ ઇન્કમ ફાઇન્ડ કરવાની છે. ઓકે, ફાઇન, કોઈ વાંધો નથી. Income is given in 1000 rupees. See that 2000, 3000, 3000 to 4000, 4000 to 5000. Continuous group data as well as class length is equal. જો તો equal છે. 2000, 3000 okay, 3000, 4000 okay, 4000, 5000 okay, 5 to 6, 6 to 7, 7 to 8 and 8 to 9. Yes, here the class length is equal. So you have to easy to find out mid value as well as your x. તમારે x find out કરવો easy થઈ જશે. શું કામ? જો બધી જ ક્લાસ લેન્થ આખું ડેટામાં ક્લાસ જે તમને આપેલો છે એ કેરફુલી રીડ કરો, અને જો બધામાં ક્લાસ લેન્થ ઇક્વલ છે, સરખી આપેલી છે, તો તમારે શું કરવાનું છે? મિડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી તમારી માટે સાવ ઇઝી થઈ જશે. ઓકે, વી વિલ સ્ટાર્ટ ધ સમ. આઈ હોપ યુ ઓલ કમ્પ્લીટ ધીસ. તમારી એક્સરસાઇઝની બુકમાં જે હું એક્સરસાઇઝના સમ આપું એ જ લખવાના છે. અત્યારે આ ફોર્મ્યુલા એઝ વેલ એઝ ઇલસ્ટ્રેશન યુ હેવ ટુ રાઇટ ઇન યોર ઇલસ્ટ્રેશન બુક. ઇલસ્ટ્રેશન નંબર 7. જો આપણે 1 બાય 1 નથી જતા, ફર્સ્ટ સેકન્ડ ઇલસ્ટ્રેશન કર્યું હતું, થર્ડ ઇલસ્ટ્રેશન આપણે બાકી રાખ્યું છે. શું કામ? તો કે મેથડ બદલાય છે. ફોર્થ ઇલસ્ટ્રેશન, સોરી, યસ, થર્ડ ઇલસ્ટ્રેશન આપણે બાકી રાખ્યું હતું. 4, 5, 6 જોયા લાસ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે પહેલાં 9th ઇલસ્ટ્રેશન જોયું. 7, 8, 9 ની બદલે પહેલાં 9th ઇલસ્ટ્રેશન જોયું. વાય? તો 9th ઇલસ્ટ્રેશન છે એ તમારું કેવું છે? 9th ઇલસ્ટ્રેશન છે એ ડાયરેક્ટ મેથડનું છે, અને 7 અને 8 એ તમારે કમ્પલસરી શોર્ટકટ મેથડથી કરવા પડે એવું છે. 9th ઇલસ્ટ્રેશન ટેક્સ્ટ બુકમાં કઈ મેથડથી કર્યું છે? શોર્ટકટ મેથડથી. આપણે કઈ મેથડથી કર્યું? ડાયરેક્ટ મેથડથી. કરી શકીએ? હા, કરી શકીએ, અને આપણે કરવાનું છે. રાઈટ? ઓકે, પણ આમાં ડેટા કેવો છે? ઇલસ્ટ્રેશન નંબર 7માં all the observations are more than not only 100 but more than 1000. Okay, so we have to use shortcut method. Income in rupees. $2,000 to 3,000, 3,000 to 4,000, 4,000 to 5,000, 5,000 to 6,000, 6,000 to 7,000, and 7,000 to 8,000, 8,000 to
9,000. This is the income. And here number of workers, that is your F. Frequency 237, 15, 25, 16 and then 12. Now this one is the continuous group data, અને continuous group data માં તમારી પાસે x નથી, f છે, x નથી. x ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડે? મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની. મિડ વેલ્યુ, that is your x. કઈ રીતે મિડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું? લોઅર પ્લસ અપર, 2000 પ્લસ 3000, 5000, 5000 divided by 2, average, that is 2500. 5000 divided by 2 એટલે 2500 આવી ગયા. અને હવે બધામાં ક્લાસ લેન્થ ઇક્વલ છે કેટલી? 1000, 1000, 1000, 1000, 1000. So only added 1000 to find out the remaining mid values. So here 1000 add 3500, 1000 add 4500, 1000 add 5500 and so on. Okay, now see the value. મેં તમને કીધું હતું ક્લાસ બધા મોર દેન 100, એને હિસાબે મિડ વેલ્યુ પણ બધી જ મોર દેન 100, મોર દેન 1000 આઈ થિંક સો, રાઈટ? તો મોર દેન 1000 હોય તો કઈ મેથડ લેવી પડશે? કમ્પલસરી શોર્ટકટ મેથડ. સી કન્ટિન્યુઅસ એટલે કે ડાયરેક્ટ મેથડથી થઈ શકે? યસ, વાય નોટ, થઈ શકે. બટ અહીંયા કેલ્ક્યુલેશન વધી જશે. 6500 ઇન્ટુ 25, 16 ઇન્ટુ 7500. આ કેલ્ક્યુલેશન્સમાં અમાઉન્ટ આવશે એ બહુ મોટા ડિજિટમાં આવશે. સે ફોર એક્ઝામ્પલ, જો ઝીરોની કોઈ પણ મિસ્ટેક આવી અને ટોટલિંગમાં મિસ્ટેક કરી, સિગ્મા એફએક્સમાં અથવા તો મલ્ટિપ્લિકેશનમાં કોઈ પણ જો મિસ્ટેક કરી, આખો સમ રોંગ, 0 માર્ક. એવું ન થાય એટલા માટે આપણે શોર્ટકટ મેથડ લઈએ છીએ. D ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી. એ કેટલો લેશું? 1 2 3 4 5 6 7. 7 છે તો મિડલ વન છે એ તમારો એ ફાઇન્ડ આઉટ, એ એઝ્યુમ કરી લેવાનો. 1 2 3 ઉપર, નીચે 3 ઉપર પણ 3 રિમેનિંગ રાખો, એટલે એ હશે એ તમારો A is equal to 5500. You have to assume A is equal to 5500. And C is equal to what? Class length. મેં તમને હમણાં જ કીધું હતું દરેકમાં ક્લાસ લેન્થ કેટલી છે? 1000, 1000, 1000, 1000. So you have to write down 1000 as your class length. C is equal to 1000. Easy? મેં તમને કીધું એમ, જો કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા છે અને એ બધામાં ક્લાસ લેન્થ ઇક્વલ છે તો પહેલું મેં તમને ઇઝી શીખવાડ્યું, ટ્રીક આપી કે એક જ મિડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની, પછી બધામાં 1000 એડ કરી દેવાના, કેલ્ક્યુલેશન કરવાનું નથી. નાવ ધ સેકન્ડ ટ્રીક, 5500 ને જો તમે એઝ્યુમ મીન એઝ્યુમ કરો તો એની સામે પહેલાં 0 લખી નાખવાનું કમ્પલસરી. 5500 minus 5500, x minus a. 5500 minus 5500 divided by 1000, 0 divided by 1000, 0, right? અને આ બધામાં ક્લાસ લેન્થ ઇક્વલ છે. ક્લાસ લેન્થ છે એ તમારો સી છે, એટલે અહીંયા પણ તમારે બીજું કાંઈ ફાઇન્ડ નહીં કરવાનું. -1, -2, -3, 1 2 3 ડાયરેક્ટલી લખી નાખવાના. જો કેલ્ક્યુલેશન કરી જુઓ તમારા કેલ્સીમાં આન્સર આવે છે 2500 minus 5500, that is minus 3000 divided by 1000, answer is -3. કેલ્સીમાં કરો. 2500 minus 5500 કેટલા થયા? -3000. -3000 ન્યુમરેટરમાં, ડિનોમિનેટરમાં ડિવાઇડેડ બાય 1000 એટલે -3000 divided by 1000, -3. સેમ વે 3500 minus 5500
-2000 ડિવાઇડેડ બાય 1000 -2 -1 0 1 2 અને 3. આ ડેફિનેટલી જો ઇક્વલ ક્લાસ લેન્થ હશે તો આવી જ રીતે લખી નાખવાનું. જેને તમે એઝ્યુમ મીન એઝ્યુમ કરો એની સામે 0, ઉપરમાં -1 -2 -3, નીચેમાં 0 થી એક્ઝેક્ટ નીચે 1 2 3, 0 થી એક્ઝેક્ટ ઉપર -1 -2 -3. કમ્પલસરી વિધાઉટ કેલ્ક્યુલેશન લખી નાખવાનું. ધીસ ઇઝ ધ સેકન્ડ ટ્રીક. વેન એવર ધ કન્ટિન્યુઅસ ગ્રુપ ડેટા, જો આમાં કેલ્ક્યુલેશન કેવું ઇઝી થઈ જાય. મેં તમને હમણાં કીધું એમ કે આ મલ્ટિપ્લિકેશન કરો, એફએક્સની મેથડ લ્યો તો તમારે મલ્ટિપ્લિકેશન, ટોટલિંગ મિસ્ટેક, આવી ઘણી બધી મિસ્ટેક થવાના ચાન્સીસ રહેશે. આમાં કોઈ ચાન્સીસ નહીં. પહેલાં તો મિડ વેલ્યુ લીધી ઇઝીલી ટ્રીકથી, ડી પણ ટ્રીકથી ફાઇન્ડ આઉટ કર્યો. હવે એફ ડી મલ્ટિપ્લિકેશનમાં એફ ઇન્ટુ ડી, એફ ડી એટલે આનું ને આનું, આ બે કોલમનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, એફ અને ડી. -6 અગેન, -7 0 25 32 and 36. મલ્ટિપ્લિકેશન ધીઝ ઇન્ટુ ધીઝ. આ મલ્ટિપ્લિકેશન કરવા માટે તમારે કેલ્સીનો યુઝ કરવો પડશે. જો એફએક્સની ડાયરેક્ટ મેથડ લેશો તો આ મલ્ટિપ્લિકેશન એફડીનું મલ્ટિપ્લિકેશન કરવા માટે તમારે કેલ્સીની કોઈ જરૂર નથી. ઇફ યુ નો ધ ટેબલ અપ ટુ 16 or 20 ઓનલી. ઓકે, 90% સ્ટુડન્ટ્સને અત્યારે પ્રોબ્લેમ છે, સર ટેબલ હવે કોણ લર્ન કરે? આ તો તમારી પાસે કેલ્સી તો છે, હવે શું કામ ટેબલ લર્ન કરવાનું? નો. See, if you want to save your time in the examination, then you have to learn 1 to 20 table compulsory, as well as 1 to 20 square and 1 to 15 cube. શું જોશે તમારે? કેલ્ક્યુલેશન ઇઝી અને સ્પીડીલી બનાવવા માટે 1 to 20 ના ટેબલ લર્ન કરવાના છે તમારે, 1 to 20 ના સ્ક્વેર લર્ન કરવાના છે તમારે, અને 1 to 15 ના ક્યુબ લર્ન કરવાના છે તમારે. આટલું એક હોમવર્ક આજની એસએલપીમાં પણ તમને હજી હું આપું છું. નેક્સ્ટ આ જો નહીં થયું હોય તો નેક્સ્ટ એસએલપીમાં ફરીવાર આ હોમવર્ક હું આપીશ. ઓકે, સો ડુ બાય યોર સેલ્ફ ધીસ. સો મેક ધ ટોટલ્સ. વોટ ઇઝ ધ સિગ્મા એફડી? સિગ્મા એફડી ઇઝ ઇક્વલ ટુ 36 plus 32 plus 25 -7 -6 -6 74. And here total of f n is equal to 80. Now what's the formula? X bar is equal to A plus sigma FD upon N into C. This is the formula, right? So what's the answer? A is equal to what? Here we are assuming A is equal to 5500 plus sigma FD is the 74 divided by 80 means, sorry, N is equal to 80 into 1000. So 5500 plus કેલ્સીમાં કરવાનું 74000, 74 into 1000, that is 74000 divided by 80 925. So make the total plus 5500 6425 is your mean or X bar. Your answer is 6425. What is that? Income in rupees. Here you can say the mean income of the worker in this factory is 6425 rupees. On the basis of these you can write down these answer. Easy છે. એકવાર હજી જો આ ક્વેશ્ચન અથવા તો આ બધી ટ્રીક સમજમાં ન આવે
તો આ ક્વેશ્ચનને 2 વાર 3 વાર રિપીટેડલી જોજો. આ લેક્ચરને 2 વાર 3 વાર રિપીટેડલી જોજો. જોઈ અને તમારે આ જોઈને કહેવાનું છે કે આમાં કઈ ટ્રીક તમને ઇઝી પડે છે. રાઈટ, યુ હેવ ટુ કોમેન્ટ્સ ઓન ધીઝ ઓલ્સો, as well as you can call me anytime for your doubts as well as for any difficulties. Okay, and next live lecture જ્યારે હશે ત્યારે પણ આપણે આ જે ડિસ્કશન છે એ ડિસ્કશન કરશું. એમાં પણ કોઈને ડાઉટ હશે તો આપણે ક્યારે ક્લિયર કરશું. ઓકે, સો હિયર ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ઇલસ્ટ્રેશન નંબર 7 અને અહીંયા આપણે મેથડ નંબર 1 2 3 4 5 6 6 મેથડ કમ્પ્લીટ કરી નાખી છે. 6 મેથડ કમ્પ્લીટ કરી અને 6 મેથડની ફોર્મ્યુલા લર્ન કરીને લખવાનું કામ આજની એસએલપીમાં મોઢે જોયા વગર, કોઈ પણ ઓલામાં ફેરબુકમાં જોયા વગર તમારે તમારી રફ બુકમાં 6 મેથડ, એની ફોર્મ્યુલા અને એને રિલેટેડ શોર્ટ અથવા લોંગ સમ્સ તમારે એમાં ગણવાના છે. રફ બુકમાં આજનું એસએલપીનું વર્ક. ઓકે, સો હિયર આઈ એમ illustration 1 2 4 5 1 2 4 5 6 7 and 9 is over, and your homework for today's homework, exercise 3.1 question number 1 અને question number 3 તમે હોમવર્કમાં ઓલરેડી કરી નાખ્યા છે. ક્વેશ્ચન નંબર 4 મેથડ નંબર 5 થી ગણી શકાય એવો ક્વેશ્ચન નંબર 4 છે. અને મેથડ ક્વેશ્ચન નંબર 6 your today's homework is question number 4 and question number 6 of exercise 3.1. You have to do one question with the direct method and the second with the shortcut method. બંને સમ તમે ડાયરેક્ટ અથવા તો બંને સમ તમે શોર્ટકટ મેથડથી ગણી શકો છો. એટલા માટે મેં તમને કીધું એક સમ છે એ તમારે ડાયરેક્ટ મેથડથી, એક સમ છે એ તમારે શોર્ટકટ મેથડથી ગણવાનો છે. ઓકે, સો હિયર I am complete my lecture. So thank you class. Have a nice day. Bye bye.